સ્પેશિયલ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આપણે એક તવી લઈશું। તવીની અંદર તેલ એડ કરીને એની અંદર આપણે એડ કરી દેવાનું છે લસણ। લસણ થોડીક માટે પાકી જાય એટલે એને આપણે ડીશમાં કાઢી લેવાનું છે। અંદર મસાલા એડ કરી દઈશું। ડુંગળી, આદુ લસણનો પેસ્ટ થોડીક વાર મિક્સ કરી દઈશું આપણે એને। પછી થોડા કંઈક આપણે મસાલા લઈ લઈશું સ્વાદ અનુસાર, તો એને આપણે મિક્સ કરી દઈશું। આની અંદર ટમેટાં, લીલા મરચાં આપણે એડ કરી દેવાના છે। થોડીક વાર મિક્સ કરીશું, થોડીક વાર આપણે ઢાંકી દેવાનું છે। મસ્ત મજાનું આપણી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે 1 લોટો। તો આની અંદર આપણે લસણ એડ કરી દેવાનું છે। મસ્ત નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે અને થોડીક વાર માટે આને ઢાંકી દેવાનું છે અને ગેસ આપણે બંધ કરી દઈશું। અને જો અમારું શાક બનીને થઈ ગયું છે તૈયાર, તો એક ડીશમાં આપણે બહાર કાઢી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું લસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આ ચાવલ સાથે આપણે આને ટેસ્ટ કરીશું કેવો સ્વાદ બેઠો છે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ